આ નગર બહુ જ અનમોલ લાગે છે. જાદુઈ નગરી એવું મને લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંય મને અત્યાર સુધી તકલીફ નથી પડી. 600 એકર્સમાં આટલું મોટું ભવ્ય પ્રદર્શન કરવું, દેટ ઇઝ અ બિગ ટાસ્ક. અમારું ટોટલ વિચાર શક્તિ જ બદલાઈ ગઈ છે. હ્યુમન ઇમેજિનેશનની બહારની વસ્તુ છે. હંમેશા લોકોને એ લાગે છે કે ફોરેનમાં જ બધું થાય છે, ફોરેન વાળા જ બધું કરી શકે છે. તે ભ્રમને, તે મિથ્યાને તોડવા માટે આ ગ્લો ગાર્ડન છે કે આપણે આપણા ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં આપણે આ બધું કરી શકીએ છીએ. દરેકે આવવું જોઈએ ને દરેકે 5-5, 6-6 વાર આવવું જોઈએ જો टाइम મળતો હોય तो. हा नगर नगर नाही है, हा एक मिनी इंडिया आहे. ह्यांच्याशी मी एक गुण शिकलो आहे की कोणत्याही नात, जाती, भेद, रंग, रूप काहीही असो, यांनी कधीही त्यांच्याबद्दल भेदभाव केला नाही आहे. One thing I really learned from this BFS Nagar is I want to bring about this society. If I want to grow up this society, I as an individual is supposed to grow up from inside. मैं उड़ीसा से आया हूँ. इधर मैंने आके देखा है जो जगह जगह में ट्रैफिक का जो हर जगह में हर सुविधा करा हुआ है, ये तो अद्भुतपूर्ण है. પાણીવાળા ઓલા પંપ, હેન્ડ પંપ વાળા માટે થઈને એક પાણીના પંપ માટે પણ બાપાને એમ કે પત્ર લખી શકે તો બાપા કેટલા સામાન્ય થઈને રહે છે. प्रमुख साहब amesaidia watu mengi kwa sababu ametengeneza hospitali, shule, pia nyumbani ya watu. પૂઝોમાં ગયા જે બાળનગરીની અંદર પ્રદર્શન છે, બાળકો માટેનું અદ્ભુત પ્રદર્શન છે કે બાળકને એમાંથી બહુ સરસ મેસેજ મળે છે કે માતા પિતા જે કરે આપણા માટે સારું જ કરે. 3 ડોમ જોયા છે હજી તો, પણ એટલી મજા આવી ત્રણેયમાં. અને જે સ્વચ્છતાનો મેસેજ છે ને એ તો અદ્ભુત છે. ये शेरू एक शो છે એમાં તો મોરલ એવું મળે છે કે પોતાનો અંદરનો જે બી હોય ને કોન્ફિડન્સ એ છુપાઈ નહીં રાખવાનું, બહાર નીકાળવાનું. હું 1:30 વાગ્યાનો આવ્યો છું અહીંયા અને હજુ પણ ચાલુ જ છું. હજુ એક જ વાર બેઠો છું રસ્તામાં, એક જ વાર, પણ હજુ એકદમ બધું ફર્સ્ટ ક્લાસ છે. કંઈ પણ થાક લાગ્યો નહીં મને હજુ. હજારો ને લાખોની સંખ્યામાં જે ગાડીઓ પડેલી છે એમાંથી કોઈ પણ ગાડી ઉપર આપણે આંગળી મૂકીએ અને ગાડીને સરળતાથી કાઢી શકાય એવી અદ્ભુત વ્યવસ્થા ત્યાં પાર્કિંગની છે. मैंने नियम लिया है कि मैं मोबाइल का दुरुपयोग नहीं करूँगा. આમાંથી પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી કુટુંબોની અમારી મીટિંગ અઠવાડિયામાં 3 વખત 4 વખત થાય છે. હવે રોજ કરવાનું અમે આમાંથી પ્રેરણા લીધી કે રોજ રાતના મળીએ. એ વિચારીને આવ્યા હતા કે ખાલી 2-3 કલાક જઈને ફરી આવીએ, પણ જેવા અમે આવ્યા અને 2-3 કલાક તો ક્યારે પૂરા થઈ ગયા એ ખબર જ ના પડી. દરેક ખંડ, દરેક પ્રતિમા અને દરેક જે લાઇટિંગની સુવિધા છે એ એક એક જગ્યા તમને શાંતિથી નિહાળવા માટે બહુ જ સમયની જરૂર છે. સાચું કહું તો અદ્ભુત છે, જે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. સ્વામિનારાયણ ભગવાનને જે જીવન બતાવ્યું એમાં આપણને જાણવા મળે છે કે જો ભગવાન પણ આટલો સંઘર્ષ કર્યો છે, ભગવાને પણ આટલું બધું તપ કર્યું છે, તો જીવનમાં તપ કર્યા વગર અને સંઘર્ષ કર્યા વગર કંઈ મળતું નથી. અને હું આ પિક્ચર જોયું અત્યારે મેં, એટલે આ તમાકુ છોડી અને ઘર બંધ કરી દેવાની છે અમારે. અને અમે રોજના 7-8 માવા ખાઈ જતા ને 70 થી 80 રૂપિયાના પર ડે અમે ખર્ચ કરતા એ વ્યસન માટે. અહીંયા આવ્યા પછી પ્રેરણા મળી છે અને એ અત્યારે અમે મૂકી દીધા છે. પણ અમારા ફેમિલીમાં એવું છે કે બાળકો મારા કહે કે નહીં પપ્પા ન કરાય, તો મેં ગઈકાલે આવીને એવું નક્કી કર્યું કે નહીં, નગરમાં આવ્યા પછી વ્યસન નથી કરવું. અમે 40 લોકોને લઈને આવ્યા છીએ તો ઘણા બધા લોકોએ અહીંયા વ્યસન પણ મૂકી દીધું અને ઘણા બધા લોકોએ રોજ હવે એ લોકો ઘર સભા કરશે એનું પણ ઝાડ લીધું. એટલું બધું જોવાનું છે કે કદાચ 3 દિવસ પણ ઓછા પડે ને એવું મને લાગી રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની આટલી સરસ પ્રેરણાથી આ સરસ શોમાં એક સામાન્ય નાગરિકમાંથી મને સૈનિક બનાવીને બહાર મોકલી છે.